દીવમાં પ્રાઇવેટ હોટલ છે. આ ચક્રતીર્થ બીચ પર આવેલી છે. 3 હોટલ છે પ્રાઇવેટની: નાગવા બીચ, ઉપલા બીચ અને ચક્રતીર્થ. આ હોટલ છે ચક્રતીર્થ બીચવાળી છે, સી વ્યૂવાળી. જબરદસ્ત હોટલ છે. આ સામે દેખાય છે આઈના સ્કૂલ મેમોરિયલ છે. આઈના સ્કૂલ મેમોરિયલ પણ જબરદસ્ત બનાવેલું છે. આ બાલ્કની વ્યૂ છે. સિઝનમાં થોડો રેટ વધારે હોય છે, બાકી સિઝન થોડી સસ્તી હોય છે. ઓકે, આ એક બેસવાની જગ્યા છે. આ દીવ ચક્રતીર્થ બીચ છે. અહીંયા હોટલથી તમે ડાયરેક્ટ ત્યાં જે બીચ દેખાય છે ત્યાં તમે રસ્તો છે ત્યાંથી તમે જઈ શકો છો અને બીચનો એન્જોય કરી શકો છો, કારણ કે બહુ શાંત હોય છે. જનરલી આ બીચ પર કોઈ હોતું નથી. એટલે તમે નાના છોકરાઓ સાથે જયા છો અને બીચ પર જવું છે તો નાગવા અને વડલા બીચ કરતાં આ બીચ પર સેન્ડ રમવાની બહુ મજા આવે છે. આ પ્લેગ્રાઉન્ડ યોગ્ય છે. આ બધા બારના છે. પ્લેગ્રાઉન્ડમાં નાના છોકરાઓ માટે હિંચકા છે, સીસો છે. ઓકે, એ મસ્ત છે. 2 સ્વિમિંગ પુલ આવેલા છે ચક્રતીર્થ બીચ પર. ઓકે, બંનેમાં એક કિડ્સ માટેનો છે અને એટલે બંને છે. 4.5 એડલ્ટ માટે છે અને કિડ્સ બહુ સેલો સ્વિમિંગ પુલ છે. અહીંયા ફૂડ બહુ સારું છે. થોડું કોસ્ટલી છે કમ્પેર કરતી બધી હોટલ, પણ ફૂડ બહુ સારું છે. આ બીજો સ્વિમિંગ પુલ છે જેની તરત જ સ્વિમિંગ પુલ આવે છે. સ્વિમિંગ પુલ છે. ઓકે, બાળકો અને બંને મોટા બંનેનો સ્વિમિંગ પુલ છે. આ એની રેસ્ટોરન્ટ છે જ્યાં અને ઉપર બાર છે. ઓકે, તો નીચે જમવા માટે ઉપર બાર છે. આ બધાના રૂમ ચાલુ થાય છે અને આ એનો મસ્ત એવો નજારો છે. પ્રાઇવેટ ચક્રતીર્થ બીચ. અહીંયા પણ બહાર જાઓ, અહીંયાથી એના રિસોર્ટથી અથવા એના બહાર તો ત્યાં પણ મસ્ત એવી બેસવાની જગ્યાઓ બનાવી